મહત્વના સમાચાર રાજકોટના જેતપુર વીરપુરમાં ભૂકંપનો આંચકો। જેતપુર વીરપુરમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। બપોરે 12 વાગ્યાને 37 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો। જેતપુર શહેરમાં પણ ભૂકંપનો આંચકો। ગોંડલથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। તો બપોરે 12 વાગ્યાને 37 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 1-2 સેકન્ડ પૂરતો આ આંચકો આવ્યો, લોકો ઘરની બહાર દોડી આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ જોડાઈ ચૂક્યા છે। જી પરાક્રમસિંહ, કેવો તીવ્રતાવાળો આ ભૂકંપ હતો, શું વધારે વિગત? ચોક્કસ લોકો ઘરની બહાર નીકળી જાય એવો તીવ્રતાવાળો આંચકો હતો અને 12:37 મિનિટે જે જેતપુરથી 24 કિલોમીટર દૂર ગોંડલ તરફ કેન્દ્રબિંદુ હોવાની હકીકત અત્યારે પ્રાથમિક હકીકત સામે આવી છે। સમગ્ર મામલે આધિકારિક માહિતી મેળવાઈ રહી છે, તો બીજી તરફ સ્થાનિક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। ધરાધ્રુજી હતી। વીરપુર જેતપુર પંથકની અંદર જે ગામડાઓ છે ત્યાંથી પણ ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એમના એક બાદ એક ફોન આવ્યા હતા। તાત્કાલિક લોકો ઘરની બહાર, ગામડું હોય કે શહેર હોય, આ વિસ્તારના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી। હળવો આંચકો હતો અને જે વીરપુરથી 24 કિલોમીટર દૂર જે ગોંડલ પાસે તેનું કેન્દ્ર બિંદુ હોવાની અત્યારે પ્રાથમિક હકીકત સામે આવી છે। લોકો જે ઘરની જે વાસણો હલતાની સાથે જ અથવા તો અલગ અલગ વસ્તુઓ જે ખખડતાની સાથે જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। જે વીરપુર અને જેતપુર પંથકના જે ગામડાઓ છે, ગામડાઓની અંદર પણ થોડી વાર માટે ધરાધ્રુજી હતી। 12:37 મિનિટે જે આંચકો આવ્યો હતો અને લગભગ જે 20 થી 25 કિલોમીટરના કે 30 કિલોમીટર કે ના એરિયાની અંદર જેટલા ગામડાઓ આવે છે, ગામડાઓની અંદર આંચકો અનુભવાયો હતો। અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો અને જેતપુર પંથકના જે લોકો છે એમના પણ ફોન આવી રહ્યા છે, પરંતુ સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર। વધુ માહિતી સાથે સંવાદદાતા નિલેશ પણ ફોન લાઈનથી જોડાયા છે। જે નિલેશ, ભૂકંપને લઈ શું વધારે અપડેટ છે? ચોક્કસથી જણાવી દઉં કે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છે તે બપોરના 12:37 મિનિટે છે તે ભૂકંપનો હળવો આંચકો છે તે 1-2 સેકન્ડ પૂરતો છે તે અનુભવાયો હતો। ત્યારે ભૂકંપના આંચકાને લઈને લોકો છે તે ઘરની બહાર છે તે નીકળી ગયા હતા। સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આ ભૂકંપનો આંચકો છે તે માત્ર 1-2 સેકન્ડ પૂરતો આવ્યો હોય ત્યારે લોકો છે તે ઘરની બહાર છે તે દોડી આવ્યા હતા। ત્યારે કહી શકાય કે આ ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ છે તે જેતપુરથી 25 કિલોમીટર દૂર ગોંડલમાં જે અનુભવાઈ રહ્યું છે। હાલ તેની માહિતી છે તે મામલતદાર છે તે તપાસ અર્થે પણ રવાના થઈ ચૂકી છે। ત્યારે કહી શકાય છે કે 12:37 મિનિટને સેકન્ડે છે તે માત્ર 1-2 સેકન્ડ પૂરતો હળવો આંચકો છે તે જેતપુર અને ગ્રામ્ય પંથકમાં અનુભવાયો હતો અને લોકો છે તે ઘરની બહાર તે દોડી આવ્યા હતા। જી નિલેશ, કયા ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે? જી ચોક્કસથી જણાવી દો કે જે રીતે જેતપુરના જે પેટલા છે, પીઠળિયા છે, વીરપુર છે અને વીરપુર સાઈડના જે થોરાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં છે તે માત્ર 1 થી 2 સેકન્ડ પૂરતો છે તે આંચકો છે તે અનુભવાયોના અત્યારે ટેલિફોનિક બાબત છે તે જાણવા મળી રહ્યું છે। ત્યારે હાલ બીજા કોઈ પ્રાથમિક અહેવાલ છે તે હજી સુધી સામે નથી આવી રહ્યા। ત્યારે કહી શકાય કે જે રીતે આ ભૂકંપના હળવા આંચકાને લઈને લોકોમાં છે તે એક પ્રકારે ભયભીત છે તે જોવા મળી રહ્યા હતા। જી નિલેશ, માહિતી બદલ આભાર। ત્યારે જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 1-2 સેકન્ડ માટે આ ભૂકંપનો આંચકો હતો, પરંતુ જે ભૂકંપનો આંચકો આવ્યાની જાણ થતાં જ લોકો ઘરની બહાર દોડી આવ્યા છે। જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો, જે ભૂકંપ આવ્યો તે ગોંડલથી 24 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું। બપોરે 12 વાગ્યાને 37 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જેતપુર વીરપુરમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। જેતપુર શહેરમાં પણ આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા। 1-2 સેકન્ડ માટેના આ ભૂકંપના આંચકાને કારણે લોકો જે ઘરની બહાર દોડી આવ્યા છે, લોકો ભયભીત થયા અને લોકોમાં હાલ એક અલગ પ્રકારની જે મૂંઝવણ છે તે જોવા મળી રહી છે। ત્યારે રાજકોટના જેતપુર વીરપુરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.6 ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો બપોરના સમયે આ ભૂકંપનો આંચકો આવ્યો। 12 વાગ્યાને 37 મિનિટે ભૂકંપ અનુભવાયો છે અને આ
કંપન અનુભવાતા લોકો કે જે ઘરની બહાર દોડી આવ્યા, લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગોંડલથી 24 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જોવા મળ્યું. ધરાધ્રુજતા જ લોકો કે જે ઘરની બહાર દોડી આવ્યા છે. જેતપુર ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર સહિતના વિસ્તારમાં પણ આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ત્યારે જેતપુર વીરપુરમાં 3.6ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અને ભૂકંપના આંચકાને કારણે ધરાધ્રુજવાને કારણે લોકોમાં પણ એક ભયનો માહોલ છે. લોકો પણ તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા અને પોતાને સુરક્ષિત કરવા માટે સુરક્ષિત સ્થળે જે લોકો છે તે પહોંચી રહ્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ કે જે ગોંડલથી 24 કિલોમીટર દૂર નોંધાયું છે. જેતપુર શહેર અને અલગ અલગ જે આસપાસના ગામડાઓ છે, ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં પણ જે કંપન હતું ભૂકંપનું તે કંપન અનુભવાયું છે. માત્ર 1 થી 2 સેકન્ડનું આ કંપન, પરંતુ લોકોને ભૂકંપ આપ્યાનો અનુભવ થતાં જ, અનુભૂતિ થતાં જ લોકો કે જે ઘરની બહાર દોડી આવ્યા છે. ત્યારે જેતપુર વીરપુર રોડ પર 3.6ની તીવ્રતાનો જે આ ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે. જેતપુર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરનો સમય કે જ્યારે 12:37 આ ભૂકંપનો આંચકો અનુભવાયો. લોકો બપોરના સમયે ખાસ કરીને ઘરે હોય છે, જમ્યા બાદ આરામ ફરમાવતા હોય છે અને તે જ દરમિયાન આ પ્રકારે ભૂકંપનો આંચકો અનુભવાતા, કંપન અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા છે. ત્યારે રાજકોટના જેતપુર વીરપુરમાં ભૂકંપનો જે આંચકો છે તે અનુભવાયો છે. ગોંડલથી 24 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. બપોરે 12:37 આ ભૂકંપનો આંચકો અનુભવાયો.